મહાત્મા ગાંધી નેશનલ રોજગાર ગેરંટી યોજના મનરેગાનું નામ બદલીને કેન્દ્ર સરકારે વીવીજી રામજી કરવાની દરખાસ્ત રજૂ કરવાના વિરોધમાં આજે ભરૂચ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાનીમાં ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી આગેવાનો અને કાર્યકરોએ હાથમાં બેનરો લઈ મહાત્મા ગાંધી અમર રહો જેવા સૂત્રો સાથે રોષ વ્યક્ત કર્યો હતો। યોજનામાંથી મહાત્મા ગાંધીનું નામ દૂર કરવું સ્વીકાર્ય નથી। ગ્રામ પંચાયતોના અધિકારો નબળા પાડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। મનરેગામાં ભ્રષ્ટાચાર તો ભાજપના જ કેટલાક નેતાઓ કરીને બેઠા છે। તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ આ નિર્ણય સામે કડક વાંધો દાખવી રહી છે અને જરૂર હોય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે। આ વિરોધ પ્રદર્શનમાં શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકા વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ, શેરખાન પઠાણ, માજી શહેર પ્રમુખ હરીશ પરમાર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા। મનમોહનસિંહજીની કેન્દ્રમાં સરકાર હતી ત્યારે 20 વર્ષ પહેલા કાયદો પસાર થયો હતો મનરેગા। આખા વિશ્વએ એની નોંધ લીધી હતી અને આ કાયદાનું અનુકરણ વિશ્વમાં લોકોએ કરેલું છે। ત્યારે રોજગાર ગેરંટી, ગામડામાં રહેતા આર્થિક પછાત, દલિત, મારા આદિવાસી, મારા આર્થિક પછાત જે ગરીબ કુટુંબ છે એને રોજીરોટી પાટો આ કાયદો છે। ત્યારે આ કાયદાને નાબૂદ કરવા માટે એનું નામ બદલીકરણ મહાત્મા ગાંધી જે વિશ્વના પૂજનીય છે એમનું નામ બદલી ભારતીય જનતા પાર્ટી મહાત્મા ગાંધી સાથે બી ચેડા કરી રહ્યા છે। ગોડસેના વંશજો છે એવું લાગી રહેલું છે। ત્યારે એનો સખત શબ્દોમાં કોંગ્રેસ વિરોધ કરે છે। મનરેગા યોજનાનું નામ બદલે છે પણ આમાં જે કરોડો રૂપિયાનો ગ્રામ પંચાયતના સરપંચથી લઈ તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોથી લઈ સંસદ સભ્ય સુધીનો ભ્રષ્ટાચાર લોકસભા સુધી જે થયેલો છે એ ફાઇલોને દબાવવા માટે, એને બિલકુલ બંધ કરવા માટે મારા ભરૂચ જિલ્લામાં વાત કરીશ તો કરોડો રૂપિયા એકાઉન્ટમાં જમા થયેલા છે, એની તપાસ બંધ કરવા માટે આ યોજના બંધ કરવા ભારતીય જનતા પાર્ટી જઈ રહેલી છે। કોંગ્રેસ એનો વિરોધ કરે છે અને અમે સખત શબ્દોમાં આજનો વિરોધ નોંધાવીએ છીએ।